ચાણસ્મા ખાતે આવેલ ગંજ બજાર પાસે બનતા રોડને લઈ ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવાતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાટણથી ગોજારિયા સુધીનો 4 લેન હાઈવે બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા કેવા પ્રકારના રોડનું કામ થશે તે પણ શંકા ઉપજાવે છે। ગંજ બજારમાં પ્રવેશવા માટે ઢાળ ન પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ચાણસ્મા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમલોલ ચાલતું હોવાની પણ ચર્ચા એરણે ચડી છે। છેલ્લા 1 મહિનાથી રસ્તાની ઔપચારિક જે વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી, ત્યારે માર્કેટમાં એટલો બધો દરરોજનો 10,000નો નુકસાન પડે છે, બરોબર છે। સાધનો ચડતો નથી, અમને વારંવાર રજૂઆત કરવાથી અમને કામ કરેલું નથી અને આ માર્કેટમાં એટલો બધો 3 થી 4 ફૂટ ખાડો છે, તો કોઈ વ્યવસ્થા કરી નથી અને આ રોડ ઉપર કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હાજર નથી। અમે છેલ્લા 3-4 દિવસથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। જો આવો રોડ કોઈ અધિકારી વગર બનતો હોય તો કેવું નુકસાન થશે અને આ રોડનું શું થશે, એ મારા તંત્ર સામે વિરોધ છે।